તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભારતના રાજકારણના 3 સૌથી મહત્વના પાત્રોની વાત કરીશું, જેઓ પલટી મારવા માટે જાણીતા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. સોશિયલ મીડિયા પર ગઠબંધન સરકારની સ્થિરતા વિશે ચર્ચા થઈ રહી છે, અને અત્યારે એ ચર્ચા કરવી વ્યર્થ જ ગણાય. જો કે હકીકત એ છે કે અપેક્ષાઓ વધારે હોવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશમાં સોંપો પાડી દીધો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચનારા નરેન્દ્ર મોદી હવે સાથી પક્ષો પર નિર્ભર છે. તેમની સાથે એનડીએમાં રહેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને મુસ્લિમ તૃષ્ટિકરણના ચેમ્પિયન છે. લોકસભાની ચૂંટણી પહેલાના એક્ઝિટ પોલના તારણો અને નેતાઓના દાવાથી લાગતું હતું કે બીજેપીને સ્પષ્ટ બહુમતી મળશે. એનડીએ 400 બેઠકોને પાર કરી જશે. આ આગાહીઓ ધરાર ખોટી પડી છે અને દેશભરમાંથી ચોંકાવનારા પરિણામો આવ્યા છે. એનડીએ બહુમતી મેળવી છે, પણ બીજેપી પોતાની તાકાત પર સતત ત્રીજી વાર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. 2019માં અને એ પહેલા 2014માં પોતાના જોર પર સરકાર રચનારી બીજેપીને 240 બેઠકો જ મળી છે. 10 વર્ષમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવનારી બીજેપીએ પહેલીવાર બીજા પક્ષોની મદદથી સરકાર બનાવવી પડે એવી સ્થિતિ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડી ગઠબંધનને પણ જોરદાર દેખાવ કર્યો છે. આ ગઠબંધન 200થી વધુ બેઠકો જીતી ગયું છે. કોંગ્રેસ 99 બેઠકો પર આવીને અટકી ગઈ છે. પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સવાલ એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં આ વખતની ચૂંટણીમાં કોણ છવાય? સૌથી પહેલું નામ આવે એમ.કે. સ્ટાલિન. તામિલનાડુની 39 લોકસભા બેઠક પર એક ભવ્ય જીત મેળવી. બીજા સ્થાને આવે, અને ઇન્ડિયામાં કોણ છવાયો એની આ વાત છે, તો બીજા સ્થાને છે મમતા બેનર્જી. મમતા બેનર્જીએ 48 લોકસભા બેઠકમાંથી 31 બેઠકો જીતીને સફળતા મેળવી છે. અને આ જ યાદીમાં ત્રીજું નામ જો કોઈનું આવતું હોય તો તે છે અખિલેશ યાદવ. અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે 37 બેઠકો જીતી છે, અને આખા ઉત્તર પ્રદેશના સમીકરણોને બદલી નાખ્યા છે, સાથે બીજેપીના પણ. જો કે આ ઘટનાક્રમ વચ્ચે કિંગ મેકર્સ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ હોવાની માન્યતા છે. નાયડુની ટીડીપીને 16 અને નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો જીતી છે. આ બંનેને કુલ મળીને 28 બેઠકો થાય, ત્યારે સૌની નજર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે. તેમના બંનેનો ભૂતકાળ ગુલાંટબાજીનો છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને બીજેપી સાથે રહ્યા પછી બીજેપીને છોડીને પાછા બીજેપીમાં સાથે આવ્યા છે, પણ ક્યાં સુધી રહેશે એ પણ એક સવાલ છે. રાજકીય પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પોતાના ફાયદા માટેના કામો કરાવવામાં માહિર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ઘણા પોલિટિકલ બ્લેકમેલર કહે છે. જો કે એનડીએની પહેલી મિટિંગ મળી, જેમાં નીતિશ કુમાર, નાયડુ, આરએલડીના લીડર જયંત ચૌધરી, જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ આ ગઠબંધનના બીજા કેટલાક નેતાઓ સામેલ થયા. અને આ નેતાઓ હતા 21. અત્યારે નીતિશ અને નાયડુની ચર્ચા થઈ રહી છે, પરંતુ મમતા બેનર્જી પણ પક્ષ પલટા અને ગુલાંટબાજી માટે જાણીતા છે. ભૂતકાળમાં બીજેપી અને કોંગ્રેસ બંને સાથે જોડાણ કરી ચૂકેલા મમતા પાસે 31 સાંસદો છે. અત્યારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએના ગઠબંધન પાર્ટનર છે, પરંતુ ભવિષ્યમાં પણ એનડીએના જ થઈને રહેશે તેની કોઈ ખાતરી નથી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીની કેબિનેટમાં જોડાવા તૈયાર થાય તો પણ
શક્તિશાળી મંત્રાલય માટે દબાણ કરશે અને દબાણ કર્યું પણ ખરા છે. તેના કારણે સંઘર્ષ થવાના કેટલાક એંધાણ પણ છે, કારણ કે બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા છે અને બંને ચર્ચા પણ આ મુદ્દે કરી છે. હવે બંને પર ફોકસ શા માટે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. 2019માં એનડીએની બીજી વાર દેશમાં સરકાર રચાઈ હતી. જેડીયુએ શરૂઆતમાં મોદી કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં જેડીયુની અચાનક એક એન્ટ્રી થાય છે. નીતિશ અને ચંદ્રબાબુ બંને ક્યારે પાર્ટી બદલી નાખે એ નક્કી નહીં. એમ છતાં પીએમ મોદીની સરકાર સ્થિર રહેશે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુએ ભૂતકાળમાં બીજેપીને આ રીતે અધવચ્ચે છોડી ચૂક્યા છે. ચંદ્રબાબુની પાર્ટી ટીડીપી અગાઉ બીજેપીના નેતૃત્વવાળી એનડીએનો જ ભાગ રહી ચૂકી છે. કેવી રીતે રહી ચૂકી છે એ પણ અમે આપને બતાવીશું, કારણ કે ગઠબંધનમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક ઇતિહાસ જૂનો છે. આ રીતે જોવા જઈએ તો વાજપેયીએ 1998માં સરકાર રચી ત્યારે ટીડીપી બીજેપીની સાથે હતી. એ વખતના સમીકરણો અલગ હતા. ટીડીપીએ બીજેપીને સાથ આપ્યો. હવે વાજપેયીએ ટીડીપીના બાલયોગીને લોકસભાનું સ્પીકર પદ આપ્યું હતું. 2002ના ગુજરાતના રમખાણોના પગલે ચંદ્રબાબુ બીજેપીથી અલગ થઈ ગયા હતા. પણ ત્યારબાદ 2014માં ટીડીપી અને બીજેપીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે લડી હતી. એટલે સમય બદલાયો અને સત્તા જેમ જેમ બદલાઈ એમ સમીકરણો પણ બદલાતા ગયા. ટીડીપી 2018માં બીજેપીથી અલગ થઈ ગઈ હતી, કારણ કે આંધ્રપ્રદેશને વિશેષ શ્રેણીના દરજ્જાની માંગ પૂરી થઈ ન હતી અને આ વખતની મિટિંગમાં પણ વિશેષ રાજ્યની માંગ તો તેમણે મૂકી જ છે. એટલે ફરીને પાછું ચક્કર તો એક માંગ પર આવીને અટકી જાય છે. આખરે નાયડુ એનડીએ ગઠબંધનથી દૂર થઈ ગયા. પીએમ મોદી અને નાયડુ વચ્ચેનો સંઘર્ષ વધી ગયો. 2018ની આ વાત છે. નાયડુના નજીકના માણસો પર સીબીઆઈના એક બાદ એક દરોડા પણ પડ્યા હતા. ચંદ્રબાબુ 2017માં એનડીએ છોડીને જતા રહ્યા હતા, કારણ કે તેમની માંગો પૂરી થઈ ન હતી. ઇન્કમટેક્સ વિભાગે વિજયવાડા, ગંતુર, વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ સહિતના આંધ્રના ઘણા મોટા શહેરોમાં સધર્ન ડેવલપર્સ અને વીએસ લોજિસ્ટિક જેવા મોટા ગ્રુપ પર દરોડા પાડીને સોંપો પાડી દીધો. ટીડીપીના મહારથી બી મસ્તાન રાવને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી હતી. આ રેડમાં ઘણું વાંધાજનક મળ્યું છે એવો દાવો કરીને મોદી સરકારે સીબીઆઈને કામે લગાડી હતી એવો આક્ષેપ છે. સીબીઆઈએ નાયડુ અને તેમના સાથીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી. ચંદ્રબાબુએ બાકાયદા પરિપત્ર બહાર પાડીને સીબીઆઈ સહિતની તમામ કેન્દ્રીય એજન્સીઓના આંધ્રમાં ઘૂસવા પર પાબંદી લગાવી દીધી હતી. નાયડુ સરકારે એલાન કર્યું કે હવે આંધ્રપ્રદેશની હદમાં બનેલા કોઈ પણ કેસમાં સીબીઆઈ કે બીજી કોઈ પણ તપાસ એજન્સીનું કશું જ નહીં ચાલે. પીએમ મોદી અને નાયડુના ઘર્ષણ પર એક નજર પણ કરવી જરૂરી છે, કારણ કે સંબંધ જૂનો છે અને ફરી એક વખત સંબંધ ગાઢ કરવાની વાત છે. કોણે શું કહ્યું હતું એ પણ સમજો. પીએમ મોદીએ નાયડુને સસરા એન્ટી રામારાવના ગદ્દાર કહ્યા હતા. એટલે એ વખતે પણ એક ખૂબ વિવાદ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો. પીએમ મોદીએ નાયડુને આતંકવાદી પણ કહ્યા હતા. સમયની વાત છે, રાજનીતિની વાત છે, આક્ષેપ પ્રત્યાક્ષેપની આ વાત છે. જે નેતાઓ બોલ્યા હતા તેની આ વાત છે. પણ સત્તાની સંતા કુકડી તમે જોશો તો ખ્યાલ આવશે કે સરવાળે સત્તા જ કેન્દ્ર સ્થાને છે, કારણ કે જેની સરકાર, જેની સત્તા, એની સાથે જવામાં નાયડુ પણ માહેર છે અને નીતિશ પણ એ જ યાદીમાં આવે છે અને મમતા બેનર્જી પણ એ જ પક્ષ પલટાની અથવા તો ગુલાટ માગવાની રેસમાં અમુક રહે છે. જગનમોહન રેડ્ડી સામે હાર પછી નાયડુ પાછા બીજેપી તરફ વળ્યા હતા. આંધ્રપ્રદેશ કૌશલ્ય